વર્ધમાનનગરમાં બેનર્સ લાગ્યા છે। સ્થાનિકોએ બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો હતો। પરપ્રાંતીય અને વિધર્મીઓને મકાન ભાડે ન આપો તેવા બેનર્સ લગાવવામાં આવ્યા છે। મકાન ભાડે કે વેચાણથી ન આપવા માટે લખાણ લખવામાં આવ્યા છે। અશાંત ધારો લાગુ કરવા માટે માંગણી કરવામાં આવી। રાજકોટના વર્ધમાનનગર વિસ્તારમાં સ્થાનિક રહીશો છે તેમના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પરપ્રાંતીય કે વિધર્મીઓને મકાન ભાડે ન આપવું અથવા તો વેચાતું ન આપવા માટેના હોર્ડિંગ્સ છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવી છે। મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીએ। શું કહેશો તમે જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, શા માટે આ હોર્ડિંગ છે તે લગાવવામાં આવ્યા છે? હોર્ડિંગ લગાવવાનું કારણ બહુ ખાસ તો એ કે આવનારા દલાલ ભાઈઓ વિધર્મીઓ અને પરપ્રાંતીય લોકોને ખાસ જાણવામાં આવે કે આ સોસાયટીનું એક એસોસિએશન બની ગયેલું છે। પરપ્રાંતીયોને ભાડે કારખાનું કે રહેવા માટે કે વેચાણથી દેવામાં આવશે નહીં, અને એમાં અમે નીચે ખાસ લખેલું છે હોર્ડિંગમાં, દલાલ ભાઈઓ ખાસ યાદ રાખે। દલાલ ભાઈઓ લખવાનું કારણ એ જ છે અમારો પર્પઝ કે એ લોકોની દલાલી માટે થઈ બારોબાર સોદા થઈ જાય। સોદા થઈ ગયેલા હોવા છતાં અમને અમારી જાણમાં આવેલું ત્યાર પછી અમે 2 થી 3 સોદા કેન્સલ કરાવેલા છે, અને એ વેપારી વર્ગ લોકોના જ મકાન હતા, અને એમને અમે ભલામણ કરી, અમે કરી, મયુરભાઈએ કરી ખાસ તો, કે આ મકાનના સોદા તમારે કેન્સલ કરવા પડશે, જેથી લઈને એ લોકોએ તાત્કાલિક સુથી એ લોકોનું ટોકન જે હોય પાછું આપી દીધું હતું। બીજા નંબરમાં અમારા લેડીઝ લોકો જે સાંજના રોજ આપણે એઝ અ રૂટીન પ્રમાણે સાંજને ઠંડકના થઈને ઓટા અમારા ઘર પાસે બધા બનાવેલા છે, તો એ સાંજનો 6:30 ટાઈમ થાય ને ત્યાંથી 8 વાગ્યા સુધી બધા બેઠા હોય છે। હવે એ છેલ્લા 2 વર્ષથી લોકોનું બેસવાનું બધાનું થઈ ગયું છે બંધ। બૈરાવને ક્યાંય બહાર જવું અમારા લેડીઝોને આજુબાજુના, તો અમને ઘરે દુકાને બેઠા હોય અમારા બીજી શેડ્યુલમાં અમને બોલાવી અને અમને એમ કહે કે અમારે બહાર જવું, તમે અમારી સાથે જ ચાલો। સવારના 7 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ આ ન્યુસન્સ અમને નડે છે, જેને લઈ અને અમે એસોસિએશનને યુનિટી બનાવી છે ખાસ તો। શું કહેશો કાકા, આ અંગે જે અશાંત ધારાની પણ માંગ છે આ વિસ્તારની, શું લોકો જે કહે છે એ બરાબર છે, આ લોકો જે બોલે છે કહે છે એ બરાબર છે। મોટાભાઈ, તમે શું કહેશો, આ વિસ્તારમાં સૌથી વધારે જે કયા સમાજના લોકો છે તે રહેતા હોય છે ને આ પ્રકારનો નિર્ણય લેવા પાછળનું કારણ શું? અત્યારે આ વિસ્તારમાં સોની, જૈન, લુહાણા બધા હિન્દુ રહે છે, અને જે અમને તકલીફ પડે છે, જે આ વાત કરેલી હમણાં, કે સાંજના ટાઈમમાં છોકરાઓ રમતા હોય, લેડીઝને બહાર નીકળવા માટે ઘણી તકલીફ પડે છે, કારણ કે આ પ્રશ્ન બધી જગ્યાએ છે। વર્ધમાનનગર વિસ્તારમાં છે, પ્રહલાદ પ્લોટમાં છે, જયરાજ પ્લોટમાં છે, બધી જગ્યાએ આ પ્રશ્ન છે। શું માંગ તંત્ર પાસે તમારી શું માંગ છે? માંગ ઈ જ છે કે ભાઈ વિધર્મીઓને કોઈ પણ, અમારી રજૂઆત ઈ જ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ વિધર્મીને મકાન વેચે નહીં કે ભાઈ ભાડે પણ ન આપે। સ્પષ્ટપણે એટલે વેચે નહીં કે ભાડે પણ ન આપે। બીજા પણ કેટલાક રહીશો છે, આપણે તેની સાથે વાત કરશું। શું કહેશો મોટાભાઈ, શું માંગ છે? માંગ અમારી એવી છે કે અહીંયા જે ગેરકાનૂની રીતે ચાલતા કારખાના રહ્યા, એ કારખાના બંધ થાય તો વિધર્મીઓ પણ નીકળી જાય। આ વિધર્મીઓમાં કોઈ બાંગ્લાદેશથી આવેલું હોય તો આપણને ખબર નથી, અને એ લોકોને સેફટી પર્પઝ કાંઈ છે નહીં, નથી ફાયર એક્ઝિટ, નથી કાંઈ એની પાસે કોમર્શિયલ બાટલા, એટલે ક્યારેક જો અહીંયા વિસ્ફોટ થાય તો આજુબાજુના રહીશોને પણ તકલીફ પડે એવું છે। તો એના માટે થઈને અમે આ રજૂઆત કરવા માગીએ છીએ, અને અમારી અત્યારે સહી ઝુંબેશ ચાલુ છે। 150 જેવી સહી થઈ ગઈ છે આખા વર્ધમાનનગરમાંથી, અને એ પ્રોસેસ હજી ચાલુ છે। 1-2 દિવસમાં અમે લોકો આની રજૂઆત કરવા માટે તંત્ર પાસે જવાના છીએ। અશાંત ધારાની પણ આ વિસ્તારમાં લાગુ કરવામાં આવી તેવી પણ માંગ છે, શું કહેશો? જી, અશાંત ધારાની વિસ્તારમાં માંગ કરેલી જ છે। રમેશભાઈ ટીલાડા ખૂબ સક્રિય છે, એના માટે અમારી સાથે જ છે। તંત્રનો અમને ખૂબ સારો સપોર્ટ છે, રમેશભાઈનો પણ સપોર્ટ બહુ સારો છે અમને। સ્પષ્ટપણે એટલે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ જે મામલે અશાંત ધારાની પણ માંગ છે તે કરવામાં આવી છે। વિધર્મીઓને મકાન ન વેચવા માટેના બોર્ડ છે તે શહેરના એટલે કે વર્ધમાનનગર વિસ્તારના અલગ અલગ ચોકમાં છે તે લગાવવામાં આવ્યા છે। તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ વિસ્તાર છે તે વર્ધમાનનગર વિસ્તાર છે, અને વર્ધમાનનગરમાં પરપ્રાંતીયો અને વિધર્મીઓને મકાન ભાડે અથવા વેચાણથી લેવાની તેમજ આપવાની સખ્ત મનાઈ છે। આ પ્રકારના બોર્ડ સાથે એક જે સહી ઝુંબેશ છે તે પણ કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ જે ધારાસભ્ય રમેશ ટીલાડા છે તેમની આગેવાનીમાં જે જિલ્લા કલેક્ટરને આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સોની બજારથી આ નજીકનો વિસ્તાર છે, અને આ વિસ્તાર છે તેમાં જે મોટાભાગના બંગાળી કારીગરો છે તે મોટી સંખ્યામાં અહીં છે, અને વિધર્મીઓ છે તે આ વિસ્તારમાં આવે નહીં તે માટે આ એક ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે। અને આ વિસ્તાર છે તે વિસ્તારમાં મોટાભાગે જે જૈન સમાજ હોય, લોહાણા સમાજ હોય, તેઓ આ વિસ્તારમાં જે વસવાટ કરે છે, અને તેને લઈને જ જે વિધર્મીઓ છે તેની પેશકદમી છે તે આ વિસ્તારમાં ન થાય તે માટે સ્થાનિક લોકો દ્વારા આ હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યા છે।
કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.